છે મારી પબ્લિક, હું હાલે તમારે બધાને? આપણે ત્યાં જે નવ રહીને મોરખ અહીંયા સરખા રહેવા નથી દેતો. આવડો ફૂલ વાવડો આવે છે. કાલે એવો જ હતો, મેં જીરું કાઢ્યું ને ત્યાં કાલે એવો જ બહુ હતો. ફૂલ પવન આવે છે હમણાં ત્યાં 2-3 દી ને ધૂળેટી છે. ધૂળેટી આપણે કંઈ પ્રોગ્રામ નથી બનાવ્યો, કેમ કે આપણે છે ને લગભગ વધુ ત્યારે છે ને ગામડામાં કોઈ પ્રોગ્રામ ન હોય જ નહીં, 50% હોય જ નહીં. એક તો મોરખ અહીં રહીએ નહીં, હું બોલતો હતો એ પોઈન્ટ પર આવું છું. તેને ગામડામાં વધુતર લોકો છે ને કોઈ હોળી નહીં મનાવતા હોય તો હોળી તો મનાવે પણ ધૂળેટી નહીં મનાવતા હોય તો ગામમાં છે. પણ અમારે અહીં વાડીમાં હલો લગભગ એક મિત્ર આવીએ તો કંઈક પ્રોગ્રામ કરીએ. તો મિત્રો હું ના કહેતો હતો કે છે ને પ્રોગ્રામ નથી, પણ આપણે છે ને આવો કંઈક ફુગ્ગાનો પ્રોગ્રામ કરી લીધો છે. રઘુ પાણી જ ભર્યું, આમાં કલર નથી. આગળ એક ભાઈબંધ આવે પછી બાકાચીકી બોલાવીએ. તો મિત્રો સ્વાગત છે આપણા સેકન્ડ મિની બ્લોગ. મને બહુ યાદ આવી જાય, હું બનાવતો નથી તો મને મિની બ્લોગ યાદ આવી જાય. તો સેકન્ડ મોટો બ્લોગ, થેન્ક યુ ફોર વોચિંગમાં એ મોટો બ્લોગ. ચલો આપણે જઈએ ત્યાં ગામમાં મોટો બ્લોગ બનાવવા જાવ. એ સાંજ પડી ગઈ સરખું દેખાતું નહીં હોય, દેખાવામાં પ્રોબ્લેમ હશે. બહુ ના દેખાય તો કોમેન્ટ કરી નાખજો ભાઈ, આમાં સરખો તમને મેળ નથી આવતો તો આપણે કંઈક સ્ટેબિલિટી વધારીએ, ફોન અપગ્રેડ કરીએ. હાલો અત્યારે ગામમાં જઈએ, ધીરે ધીરે જઈએ. મોટો વ્લોગમાં છે ને બહુ બોલતા ના આવડે. એક મોટો વ્લોગ તમે નાખી દીધો તો એ બહુ ફાવે નહીં બોલવાનું એકચ્યુઅલીમાં. કોઈક કહે ને હું બહુ આમાં બોલવા જાઉં તો કોઈક મોરો આવી જાય, દેવાય ખવડવાળું થઈ જાય તો મારે મોરો અઘરો લાગે, ખબર? મોરો આવી જાય. આજ મને છે ને કન્ટેન્ટ ચડી જાય ને તો મજા આવી જાય. તો હું રોગો અહીંથી ઘેરથી કેમેરો ચાલુ કરી નીકળ્યો, પણ આગળ જઈને કન્ટેન્ટ ચડી જાય તો મોજે મોજ રોજે રોજ. વિડીયો આવી ને કન્ટેન્ટ આપવું હોય તો આપણે સ્ક્રીનશોટ પાડી લઈએ. કન્ટેન્ટ યાર આપણે હાલતા ચાલતા કરી. આપણે છે ને માઇક નથી ની જોવાનું હોય, અવાજ જો ક્લિયર ના આવે. બાકી તમને નથી લાગતું જો વાંધો હોય. બાકી સ્ટેબિલિટી થોડોક વાંધો હોય, કેમ કે તડકા આવે ને ગાડી કંઈ થોડીક સ્પીડમાં હોય 20-30 એટલે સ્ટેબિલિટી ના આવે. રોજે રોજ કન્ટેન્ટ જડી જાય તો આપણે કાયમ મોટો વ્લોગ બનાવવા પડે. કન્ટેન્ટ જણવું જોઈએ. હવે આપણે છે ને હાઈવે ઉપર ચડી પછી આપણે એમ થાય કે કન્ટેન્ટ જડવું હોય તો ચડી જાય. હા લગભગ પગલગ. તો અમારે છે ને એનો રસ્તો કેવો છે ને તમને કોમેન્ટ કરી દીધો. તમને કોઈને આમાં છે ને ગાડી આપવાનું કે તો ફાવે કે ન ફાવે. तो मेरी भाईबंद की पकड़ी ये रोजे रोज आम है ने मारे है ने 4 इंडिकेटर शॉक बो ने घटना नाखी हूँ है आम हम कर પછી થાય ને 1000 લાઈટ થાય કાયદેસર. બાકી કોઈને મોરો આવવું હોય કે પેટમાં દુખતું હોય તો મોરો આવી જાય. જોઈ કેવી ભૂખ થાય. આ ડાયલોગ છે ને હું સાંભળીને કંટાળી ગયો. તમે સાંભળીને કંટાળી ગયા હો, કેમ કે છે ને લગભગ હું બ્લોગમાં આ ડાયલોગ છે ને 17 વાર બોલી ગયો હોય. તો મને જેવા ખબર ડાયલોગ બોલે ને હું ના બોલું હું બને થોડો તો યાર કોમેન્ટ કરી નાખજો. અને તમને અમારા મોટો વ્લોગ ગમતા હોય તોય કોમેન્ટ કરી નાખજો, રેડ હાર્ટ કોમેન્ટ કરી નાખજો. મને એમ થાય હા મને મોટો વ્લોગ કોકને ગમે છે તો હું બનાવી રાખું. તો પછી મોટો વ્લોગ બંધ કરવા જોઈએ યાર. કોઈ ના ગમે તો આપણે રગે મોટો વ્લોગ શું બનાવવો? બધી થઈ ગઈ ભાઈ યાર, ગાડીઓ આપી હતી. આજે સવારનો છે ને હું 7-8 વાર રખડીએ ગામમાં, પણ દિનો ગતનો મજા ના આવે હેલ્મેટ લઈને રખડવાનો.
રાતના કોક આવે ને મોરે મોરો તો મજા આવે. શૂટિંગ વિડીયો કરતો હતો ગધડીનો મેન ટાઈમ લેપ્સ ચાલુ થઈ ગયો. ટાઈમ લેપ્સ વાહ ભાઈ વાહ લખાય નહીં લખાય રાજા હું વિચારમાં કરી ઘણી વાર અહીંયા આપણે ટ્રાફિક ના નહીં ઓલી સાઈડ ટ્રાફિક છે આપણી સાઈડ ટ્રાફિક નથી ઇન્ડિકેટર મારી લઈ પોલીસવાળા બોલાવી પોલીસવાળા કહે મોરે મોરો બાકાથી ગયા અત્યારે આપણે ઢાણા કાઢી રહ્યા છે 4:30 તો સવારનો ઢાણા કાઢવાનું ભરેલ છે પણ મશીન બધું જરીક નહોતું હાલતું અને મારા હેર બહુ વધી ગયા છે. મશીન હાલતું નથી મશીનમાં આગળ ઘણું કામ કરી લીધું છે તે મશીન શીખી જતું તો હાલી નહોતું શકતું જો દબાઈને બંધ થઈ જતું હતું એ સવારના હમું કરતા હતા ને અત્યારે ચાલુ કર્યું 4:30 વાગે ને આવ્યો આપણે હું સવારનો ને કંટાળી ગયો મેં કીધું ઘરનું મશીન કેમ નથી હાલતું મશીન કેમ નથી હાલતું પછી અત્યારે એનો રિપેર કરવા આવ્યો ને એટલે રિપેર કરી લીધું છે ને હવે ચાલુ કરી દીધું 4:30 વાગ્યા સુધી હવે કંઈક 6 ટ્રેક્ટરને ને લગભગ 6 થી 8 વાર હમું કરાવ્યું હવે એટલે વાંધો બીજો કંઈ ઇન્જિનનો વાંધો ને અમારે ઉપડે ને એનો વાંધો ચાર્જિંગ જ ના થાય રોગો જો ચાર્જિંગ બતાવે ઘાટામાં ઓલ્ટિનેટરમાં ચાર્જિંગ ના થાય એ આને આ કોઈ દી છે ને લગભગ હું જેથી આખું ને જેથી આ કોઈ દી છે ને કંઈક ઉપડું નહીં હોય લગભગ કંઈ ઉપડે જ નહીં કે અમે છે ને કોઈ દી બેટરી રોકી રાખી આમ શોભાની ઠાવકી લાગે બેટરી છે બાકી આમાં બેટરી ના હોય તો જ સારું છે અમે લગભગ છે ને મહિનોથી હું આને ધક્કા મારી ઉપાડું હું ભાઠું જોઈ નહીં હું તમને હું ભાઠું રાખું એને કરતાં છે ને ના હોય તો સારું કે આવું ભાઠા રખાય નહીં ઉપડે જ નહીં રોગા ધક્કા મારી મારીને થાકી જાય બાકી હું કંઈ વાંધો ન મળે ઇન્જિનમાં તાકાતમાં કંઈ વાંધો ન મળે બાકી ઉપડે નહીં સ્લેપ જ ના માગે સ્લેપ જ લાગે જ નહીં ગમે એવું ના કરે સ્લેપનો જ વાંધો જ અમારે બીજો કોઈ હા કેટલીક વાર કરાવું ગેરેજ વાળો કે ભાઈ આવું મારી પાસે આવજો નહીં હમું નહીં થયો કે આને હમું કરીને કે હું થાકી જાઉં કે એકવાર હમું થાય 2 વાર થાય અને પાછું એમ નહીં કે હમું ના થાય હમું થઈ જાય પણ પાછું બગડી જાય એ વાંધો આવે છે તો આનું કરવું હું આ કવરાવી દીધા હમણાં કેટલા દીધી મહિનો દીધી ખબર થાકી જાય ને ધક્કા મારી અને બીજું બેસી ખબર જો જણા ના હોય 2 જણા હોય ને તો શું કરવાનું ખબર પાછું ગધડીનું ટ્રેક્ટર ને વેચવાની એને જરૂર ખાસ વેચાઈ જાય ને તો એમ થાય ભાઈ હવે કંઈક નામી થયું વેચાઈ ગયું ને કે આવું ભાઠું રાખે ને બીજા હું ભાઠું રખાય અટાણે હું બંધ નહીં કરી કેમ ખબર બંધ કરું તો ઘરનું પાછું ઉપડે નહીં મારે જાવું ક્યાં બધા ઓળતો હેઠો આવે કે હાલો હું ધક્કા મારવા લાગુ ઓલો માથે ઓળતો હોય ને કેવું પડે હાલતા ભાઈ ધક્કો મારી જાય કાંઈ રહ્યા ટ્રેક્ટરનું કરવું હું એકવાર ભૂલથી બંધ કરતા ને તો ટેન્શન રહે પાછું ઉપડીએ કે નહીં ઉપડે આવા ભાઠા રખાઈને મહેન્દ્ર બહુ રૂપિયા ભાઠું લઈ લીધો ને ઉપડી જ જાય તાકાત ના કરે એ વાત અલગ છે પણ એમાં એ વાંધો એ તાકાત ના કરે મોટું હતું ગલત લાગે છે ચાલો બેઠા ઘર પૂરું રહી જાય નાખવાનું હગા કઢડીનું બંધ કરવાનું ઉપડે નહીં બધા વાંધા બધું કાઢું એટલે પૂછવું અમે એટલે વિચારી દીધું છે ટ્રેક્ટરમાં કોઈ ખર્ચો ના કરવો રોગો ખર્ચો કરવો કેટલી વાર ખર્ચો કરવો 2-3 વાર ખર્ચો કરી લીધો ના થાય હું બધું શું કરું ઇન્ટા હમણાં થઈ જાય પાછું બગડી જાય વાંધો બધો
ટ્રેક્ટરનું હોય ને આખું વાયરિંગ કરાવું ને તો અહીંયા ટ્રેક્ટર હમું થાય ને એ વાયરિંગ મને મૂકવું પડે. આનું વાયરિંગ કરી લઉં હું કરતા નવું ટ્રેક્ટર લઈ લઉં કોઈ નાની જાય. સોલ્ટ હવે આવી ગયું હે મહિન્દ્રા 275 આવીએ. કાલ લેવા જવાનું હોય તો આપણે ડિલિવરીનો વિડીયો મસ્ત બનાવ્યું. વેચાઈ ગયું બોલા ગયું ઓટોમેટિક લઈને બોલેનોની કોપી. બોલેનો આની કોપી નથી, બોલેનો આ બોલેનોની કોપી છે. ન્યુટ્રલ એમ કરીને રિવર્સ મોકલે જ ના આવે એ ખૂબી ડીકી में गया था. તો મિત્રો વ્લોગ લગભગ અહીં સુધી રાખી દઉં અને કાલ મારે જરાક બહાર જવાનું હોય અને મસ્ત સરપ્રાઈઝ છે એ તમને હે ને થંબનેલમાં જ ખબર પડી જાય. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય. આ વિડીયો અહીં સુધીનો જ હતો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.